હા બોલો આમ સાહેબ. તો તમારો પ્રશ્ન તમારો નથી, સાર્વજનિક છે. હા એટલે હા આપણે યુટ્યુબમાં મૂકીએ એને. પહેલો બરોબર. પ્રશ્ન તમે પૂછો છો કે ગામડે તમે જ પૂછો. હવે એમાં એવું છે સાહેબ કે અત્યારે નોન સ્ટોપ બધું પબ્લિકને એવું હોય છે કે ગામડે જમીન હોય બરોબર, હમ. અને બધા રહેતા હોય શહેરી વિસ્તારની એનું અંદર કારણ બરોબર. તમને કહું પહેલા તો. હા હા મજાક વાળું છે પણ સાચું છે. હા હા તમે બરોબર. ક્યાંના છો એ તો મને ખબર નથી, પણ અમારે સૌરાષ્ટ્રમાં છોકરી જોતી હોય ને હા એટલે પહેલા પૂછે કે ખેતીની જમીન છે. ભાઈ તારી હા. છોકરી ભાત લઈને આવશે? નહીં આવે. સાચી વાત એટલે છે. તમારી વાત સાચી છે. જમીન બધાની ગામડે છે અને માણસો હા શહેરમાં રહેતા હોય છે. હવે હા કેટલા કામો શહેરમાંથી થઈ શકે ને કેટલા કામ માટે ગામડે ધક્કો ખાવા જવો પડે એમ તમે પૂછો છો, રાઈટ? હા બરોબર છે. જુઓ, હા પહેલા તો કોઈ પણ પ્રકારના રેવન્યુ રેકર્ડની જાણકારી જોઈતી હોય તો હા એ કોઈ પણ ઈ ધારા કેન્દ્રની અંદર જઈને તમારા શહેરની અંદર તમે કાગળ હા કઢાવી શકો. જેમ કે 7/12/8ની નકલો, હા એવી જ રીતે હકપત્રકોની તમામ નોંધ, એની નકલો, જૂના 7/12 વગેરે તમારે જે કંઈ જોઈતું હોય હા એ તમે ઘરે બેઠા પણ કાઢી શકો. જે છોકરાઓને આવડતું હોય એ 5-5 રૂપિયા ભરીને એન્ટ્રી હા હા દીઠ. અને નહીતર ઈ ધારા કેન્દ્રમાંથી જઈને તમારે જોઈતા ડોક્યુમેન્ટ્સ, જેને ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ કહેવાય, હા બરોબર છે. એટલા તમે કાઢી શકો. પણ જેમ કે 7/12/8 કાઢો પણ 12 નંબરમાં વાવેતર નોંધાવવું હોય તો તમારે જવું જ પડે. હા એ તો બરોબર છે. પણ બીજો રસ્તો છે, રજિસ્ટર આઈડીથી પોસ્ટથી પણ તમે નોંધાવી શકો વાવેતર. લખીને આપી દો તલાટી મંત્રીને ઉદ્દેશીને મામલતદાર કચેરીના સરનામે, હમ તો વાવેતર નોંધાઈ જાય. બરોબર એના છે. માટે તમારે ધક્કો ખાવાની જરૂર નથી. આટલી વધારાની માહિતી તમને આપી. હવે વારસાઈ આંબો કરાવવો હોય હા તો તમે જ્યાં રહેતા હો ત્યાં જ થાય. એના માટે ખેતીની જમીન હોય ત્યાં જવાની જરૂર નથી. બરોબર છે. એવી જ રીતે તમે એક ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હો હા તો ડીએલઆર કચેરીમાંથી મળતા તમામ ડોક્યુમેન્ટો તમારા શહેરની અંદર ડીએલઆર માંથી મળે. હા DILR આખું આપણે એ રીતે બોલવાનું છે. હા બરોબર. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ હા રેકોર્ડ્સ. ત્યાંથી તમને ટીપણ મળે, સ્કેચ હા મળે, હા સમસ્ત ગામનો સીમતળનો નકશો જોઈતો હોય તો એ મળે, હા આકાર પત્રકની નોંધ મળે, બરોબર. સીમ ખરડો મળે, હમ કમી જાસ્તી થયું હોય, માપણી શીટની નકલ મળે કરાવી હોય તો MTR હા નંબર અથવા બરોબર. તો ઓનલાઈન નંબર આપવાથી. હમ એ જ રીતે અને એની અંદર હિસાબ ફોર્મ કદાચ નંબર 4 મળે. હજી લિસ્ટ બોલી જાઉં પેલા પૂરું. હા કમી જાસ્તી થયું હોય તો એ મળે. હા આ બરોબર બધી વસ્તુ તમને ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ કચેરીમાંથી મળે. બરોબર. એટલે તમારા શહેરમાંથી મળે. તમે એ જ શહેરમાં રહેતા હો તો. પેલું મેં કીધું એ ગમે શહેરમાં રહેતા હોથી મળે. હવે હા ગમે તે શહેરમાં રહેતા હો તમે, તમારી ખેતીની જમીન આવેલી હોય ત્યાં જ નહીં, હા તો તમે ઓનલાઈન કેટલીક પ્રક્રિયાઓ છે. જેમ કે વારસાઈ ચડાવવી હોય તો વારસાઈ તમે હમ ઓનલાઈન ગમે ત્યાંથી તમારા શહેરમાંથી ચડાવી શકો. હયાતીમાં હક દાખલ કરવો હોય તો હા ગમે ત્યાંથી બરોબર. કરી શકો. લેન્ડ ગ્રેબિંગ કરવી નહીં, પણ લેન્ડ ગ્રેબિંગ ગમે ત્યાંથી કરી શકો. ખેડૂત હા ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી પણ ગમે ત્યાંથી કરી શકો. બરોબર. માપણી કરવા માટેની અરજી પણ ગમે ત્યાંથી તમે કરી શકો. હમ ગામ નમૂના 7માં ક્ષતિ સુધારો હોય તો ગમે ત્યાંથી કરી શકો. હા બરોબર. અમુક જગ્યાએ જમીન ખરીદવાની પરવાનગી લેવાની હોય 74A નીચે વગેરેની, હા અથવા અન્ય કોઈ રીતની, તો એ પણ બરોબર. તમે ગમે ત્યાંથી ઓનલાઈન IORA પોર્ટલ gujaratgovernment.in માંથી ગમે ત્યાંથી કરી શકો. પણ આના માટે હજી ગવર્મેન્ટે એક ફોલ્ટ રાખેલો છે કે હા આવી અરજીઓ કર્યા પછી એનો સેટ ફિઝિકલ દેવા તમારે જાવો પડે છે. ધક્કો ખાવા હા જાવો પડે છે. હા એ વાત સાચી. ખરેખર ન જાવો પડવો જોઈએ એમ હું કહું છું, પણ સરકારે હજી આ પ્રક્રિયા કરી નથી. ઓનલાઈન કરી છે પણ સલામ મારવાની પ્રક્રિયા હજી કાઢી નથી. એટલે સલામ મારવા માટે હા તમારે ત્યાં જવું પડશે. સાચી વાત છે. બોલો, જવાબ બધા આવી ગયા? બધો કમ્પ્લીટ આવી ગયો સાહેબ. ભલે ભાઈ, મેં આવજો. ખાલી જે હા, તમને વોટ્સએપમાં એટલું કીધું એ પ્રમાણે બધો જવાબ મળી ગયો મને. સરસ સરસ ભાઈ. તમારા જેવા એજ્યુકેટેડ ખેડૂત મળે તો આનંદ થાય. હા, સારું સારું તમારા હો એક સાહેબ. કેસ, અઘરા કેસની અંદર રૂબરૂ મળવા આવવાનું હતું ને? એ હું તમને ક્યારે મળીશ? હું કદાચ તમે આણંદ આવશો ને, આણંદ આવવાના છો ને તમે? હવે હા, પ્રોગ્રામ છે મારો. હા, ત્યાં હા એક છે હું ને આણંદ ફોરેન, તમને ભેગો થઈશું. ફોરેન આપણા ખેડૂત ચાહક હા છે. મેં કદી એને જોયા નથી. એને મને જોયા છે. મને તો આખા હા ગુજરાતે જોયેલા છે. હમણાં મારો એક હા ઓડિયો વાયરલ થયો. યુટ્યુબમાંથી 1 બરોબર. લાખ માણસોએ જોયો, ફેસબુકમાંથી 10 લાખ માણસોએ જોયો. હા એટલે એ બધા મને જોવે છે પણ હું કોઈને જોતો નથી. હું આણંદ તમને ભેગો થઈશ. તમે આણંદ હા, એટલે આવવાના છો ને ત્યારે એ ભેગો ફોરેન ભાઈ થઈશું. છે ને ફંડ આપવાના છે અને એ આનંદ કાર્યક્રમ કરવાના છે. હા, બરોબર, કઈ વાંધો નહીં. હો આવો આવો, નક્કી વેલકમ થશે એટલે સાહેબ. યુટ્યુબમાં મુકાઈ જશે. હા, ઓકે હો સાહેબ, જય ભલે, આવજો માતાજી. ભાઈ. ખેડૂત મિત્રો, આ બહુ અગત્યનો ઓડિયો છે. આટલા કાર્યો તમે ઘરે બેઠા કરી શકો અને એટલા કાર્યો તમારા ડિસ્ટ્રિક્ટમાંથી પણ થઈ શકે એ સમજવા માટે આખો ફોન સાંભળી લેજો.